સુરત શહેરમાં લગભગ તમામ ઝોનની અંદર રસ્તાઓની સ્થિતિ ખખડધજ જોવા મળી રહી છે। રોડ બનાવનાર એજન્સીઓ દ્વારા જ્યારે ટેન્ડર પ્રક્રિયામાં ભાગ લઈને કામ મેળવવામાં આવે છે ત્યારે કામની ગુણવત્તાને લઈને તમામ શરતો સ્વીકારવામાં આવતી હોય છે, પણ રસ્તાની ગુણવત્તા હંમેશા શંકાના દાયરામાં આવે છે। કોર્પોરેશન દ્વારા લોકોના ટેક્સના પૈસે તેમને સારી સુવિધા આપવા માટે કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે। અધિકારીઓ અને નેતા તેમજ એજન્સી પ્રજાના ટેક્સના પૈસા જાણે પાણીમાં વહેવડાવવા માટે આયોજન કરતા હોય તેવા રસ્તાઓની સ્થિતિ જોતા લાગી રહ્યું છે। સુરતના ઉધના દરવાજા, ભાઠેના, કટારગામ, પૂર્ણા, અડાજણ, રાંદેર, વરાછા સહિતના રસ્તાઓને લઈને સ્થાનિક લોકો પરેશાન થયા છે। ખાસ કરીને તૂટેલા સ્થિતિમાં હોવાથી વાહન ચાલકોમાં અકસ્માતનો ભય સેવાઈ રહ્યો છે। રસ્તા પર પાણી ફરે તે સમયે નદીના દ્રશ્યો સર્જાય છે। તેવી જ રીતે વાહનો જ્યારે આ રસ્તા પરથી પસાર થાય છે ત્યારે વાહનમાં બેઠેલા વ્યક્તિ હોડીમાં સવાર હોય એવી અનુભૂતિ થઈ રહી છે। ઉલ્લેખનીય છે કે દર ચોમાસામાં પાણી ભરાયા બાદ રસ્તાઓને લઈને મુશ્કેલી ઊભી થાય છે। ભૂતકાળમાં પણ આ જ પ્રકારે રસ્તાઓ તૂટી ગયા હતા ત્યારે અધિકારીઓ દ્વારા મોટી વાતો કરવામાં આવી હતી। કમિશનર દ્વારા રોડ બનાવનાર એજન્સીને બ્લેકલિસ્ટ કરવા સુધીની પણ વાત કરવામાં આવી હતી, પરંતુ રસ્તાની ગુણવત્તાને લઈને જે ટેન્ડર પ્રક્રિયા થતી હોય છે તે મુજબ કામગીરી થતી નથી। આખરે લોકોના ટેક્સના પૈસે બનેલ રસ્તા ઉપર પસાર થવામાં લોકોને જ મુશ્કેલી પડી રહી છે। ત્યારે કતારગામ ઝોનમાં આવેલ બરીમાતા ફુલવાડી વિસ્તારમાં પણ રોડ હાલત બિસ્માર થઈ છે। અહીંના સ્થાનિક યુસુફભાઈએ જણાવ્યું હતું કે આ વિસ્તારમાં વર્ષોથી મનપા દ્વારા પાકો રોડ બનાવી આપવામાં આવ્યો નથી। બીજી તરફ ચોમાસામાં ફુલવાડીથી બરીમાતા મંદિર તરફના આટલા મોટા રોડ પર મસ મોટા ખાડા પડી ગયા છે। મનપામાં અનેક વખત રજૂઆત કરવા છતાં વ્યવસ્થિત રોડ બનાવી આપવામાં આવતો નથી અને ફરિયાદ કરીએ ત્યારે ખાડા પૂરીને જતા રહે છે અને 2 દિવસ બાદ ફરી ખાડા પડી જાય છે। આ ફુલવાડી બરીમાતા રોડ PP24 છે। રસ્તાની હાલત એટલી ખરાબ છે કે ડેલી કોઈને કોઈ એક્સિડન્ટ થાય છે। એમ્બ્યુલન્સ કે રિક્ષા, જે બાળકોની રિક્ષા, સ્કૂલ રિક્ષા છે એ પણ પલટી થઈ જાય છે, એક્સિડન્ટો થાય છે। આ ફુલવાડી બરીમાતા રોડ છે PP24, પાલિયાથી લઈને બરીમાતાના મંદિર સુધી લોકો જાય છે બિચારા, તો એ લોકોને બી ખૂબ તકલીફ થાય છે। એટલે અમે રજૂઆત કરીએ છીએ કે ભાઈ રોડ બનાવી જાવ, તો આવીને એ લોકો રોડા નાખી જાય છે, પાછા 2 દિવસમાં રોડ એવો થઈ જાય છે। વરસાદ હતો હમણાં 1.5-2 ફૂટના કઈ પ્રકારના ખાડા પડ્યા હતા? અરે સાહેબ, ખાડા તો હતા, રોડ જ નહીં હતો, ખાલી ખાડા જ હતા અને એ રોડની હાલત એવી હતી કે માણસને ખબર જ નહીં પડે ક્યાંથી ચાલવું ને ક્યાંથી જવું, એટલે કોઈના કોઈ ડેલી એક્સિડન્ટ થઈ જતા હતા। કેટલો લાંબો રોડ છે આ રોડ? બરીમાતાથી પાલિયાથી લઈને બરીમાતા મંદિર સુધીનો છે। આખા રોડની હાલત એવી જ છે। તમે ફરિયાદ કરો છો, રોડા નાખીમાં રોડ નથી બનતો પાકો, આ બધું શું કેવું? ફરિયાદ કરીએ છીએ તો એ લોકો આવીને રોડો નાખી જાય છે, પણ 2 દિવસમાં પાછા રોડની હાલત એ જ થઈ જાય છે। કેટલા વર્ષથી સમસ્યા આવે? આ સમસ્યા સમજો ને કે 10 વર્ષ થઈ ગયા, પાકો રોડ નથી બન્યો। બધું શું માંગ છે તમારી? અમારી માંગ આ છે કે ભાઈ રોડ રસ્તા સારી રીતે બનાવી દો, લોકોને તકલીફ થવું નહીં પડે। તમારું નામ? મારું નામ યુનુસ ખાન પઠાણ। વિનુષભાઈ, અહીંયા કયો વિસ્તાર છે ને કઈ પ્રકારની સમસ્યા છે? સમસ્યા તો આ બાજુ આટલી બધી છે। આ ફુલવાડી બરીમાતા રોડ નો ટીપી નો રસ્તો છે, PP24 નો। અહીંયાથી આખા દિવસમાં હજારોની તાદાદમાં વાહનો આવતા જતા હોય છે। તો રોડ ઉપર ખાડા તમે જો તો 1.5 ફૂટ 2 ફૂટના ખાડા છે અને ડેલી કોઈના કોઈ નાના બાળકો પડી જાય છે, રિક્ષા પલટી થઈ જાય છે, બાઇક પર કોઈ પરિવાર સાથે જતું હોય તો એને ખબર નથી પડતી ખાડો છે કે પાણી છે, બિચારો એમાં ઉતરી જાય છે। વારંવાર એ લોકોને રજૂઆત કરતા છતાં પણ એ લોકો આવે છે ને મોટા રોડા એમને એમ નાખીને જતા રહી છે। એ રસ્તો પાછો 2 દિવસમાં ખરાબ થઈ જાય છે। એટલે આ બાજુની સૂઝ લેવા વાળું મને લાગતું નથી કોઈ છે। કેટલો લાંબો રોડ છે, ક્યાંથી ક્યાં સુધી? આ રોડ તમારે પાલિયા ગ્રાઉન્ડ થી લઈને બરીમાતાના મંદિર સુધી છે। મંદિરમાં જે લોકો આવનારા છે એ લોકોને બી ખૂબ તકલીફનો સામનો કરવો પડે છે। કેટલા વર્ષથી આ સમસ્યા છે? આ સમસ્યા તો એમ સમજો ને કે અહીંયા હું 30-35 વર્ષ થઈ ગયા મને, પણ 12 મહિનામાં 8 મહિના સુધી આ રોડની હાલત એવી જ હોય છે। રોડ ખરાબ હતો, તમે ફરિયાદ કરી, રોડો નાખી ગયા, શું કેવું છે આ બાબતે તમે? આ બાબતમાં એ લોકોને રજૂઆત કરીએ તો રોડો નાખી જાય છે, પણ પાકો રોડ નથી બનાવતા। કેટલા વર્ષથી આ વિસ્તાર પાકો રોડ નથી બન્યો? આ વર્ષમાં એમ સમજો 8-10 વર્ષ થઈ ગયા, પાકો રોડ બનાવ્યો જ નથી। આવીને થીગલા મારી જાય, રોડા નાખી જાય,
પણ રોડ ને આજુબાજુમાં અહીંયા થોડું દબાણ છે, દબાણ બી દૂર કરે તો થોડો રસ્તો ક્લિયર થાય, રોડ બરોબર બનાવે તો લોકોને આ સુવિધાનો સામનો નહીં કરવો પડે. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.